હેલો ગાઈસ, આજની વિડીયોની શરૂઆત મેં કરી છે. આજે છે ઉત્તરાયણ અને માહોલ એવો જામ્યો છે ઉત્તરાયણનો. બધા જ અમે ધાબા ઉપર આવી ગયા છીએ. જો બધા એન્જોય કરે છે, બધા બેઠા છે, બધા મિત્રો ને બધા જ. પવને ફૂલ છે પણ સૂર્યનારાયણ નીકળ્યા નથી. તડકો કાંઈ બહુ કાંઈ છે નહીં, એટલે ઠંડી બહુ જ છે અત્યારે. જો મારી સાથે જોડાઈ ગયા છે. હા, નાસ્તો પાણી તો મારે પહેલાં જ હોય. શરૂઆતથી જ નાસ્તો પાણી છે. હા, આજે કોઈ પણ ધાબા પરથી હેઠા ઉતરવાના નથી કોઈ પણ. અમારો ફેવરિટ તહેવાર છે ઉત્તરાયણ. જો કેવો સરસ મજાનો માહોલ જમ્યો છે. બધા પતંગોમાં પતંગો પણ એવા જગે છે, બહુ જ સારા. ધ્રુવભાઈ ને ભાઈએ મોરા પહેર્યા છે. જો ધ્રુવભાઈ બતાવો જરા તમારું મોરું. ઓ બે આવ્યા, જો મોરા પહેરીને આવ્યા. બાગડા કરો તો, આમાં કરો તો ધ્રુવભાઈ, અમને બતાવો તો. હા, બધાને બીવડાવે છે ધ્રુવભાઈ આવું કરીને. હા, આજે શું છે? મજા માણીએ છે બધા ભેગા થઈને. કેટલા દિવસથી રાહ જોતા હતા, ક્યારે ઉત્તરાયણ આવશે, ક્યારે ઉત્તરાયણ. ફાઇનલી આજે આવી ગઈ. હા, બધા પતંગ રસિકો બધા પતંગ ચગાવે છે. એક પણ ધાબુ ખાલી નથી, બધા ધાબા ઉપર છે બધા જ. જો હા, જો ગાડીના ટાયર કાઢ્યા હતા એ બધા ટાયરમાં ઠેકડા મારે છે. ધ્રુવભાઈ અંદર બેસી ગયા છે જો, અને મોજ મસ્તી તો એની જ છે. જો છે ધ્રુવભાઈ હા, અમારા મમ્મી બેસી ગયા છે. સ્કાફ બાપ એમને તો ઠંડી પેલા કરી જાય, સૌથી વધારે ઠંડી એમને જ લાગે. હા, આજનો જમવાનો પ્લાન શું રાખ્યો છે મમ્મી? ભૂખ તો છે ને કોઈને, જેમ કે બટેટા ભૂંગળા અને બધું નાસ્તો તો કરી લીધો હે, તો જમવામાં કોઈ શું છે? શું બનાવ્યું છે? ઊંધિયાનો અને પૂરીનો પ્રોગ્રામ કર્યો છે. અરે વાહ, તો આજે મજા આવી જાય. ઓ એલા એ આજ તો શીરોય બનાવ્યો છે એમને, તો મજા આવશે બધાને. પવન એવો છે. મારી સાથે ધ્રુવભાઈ છે. ધ્રુવભાઈ, તમને કેવી મજા આવે છે હમણાં? ઉભા રહ્યો ધ્રુવભાઈ, આમાં બતાવો. આમાં ધ્રુવભાઈ, તમને કેવી મજા આવે છે? જો એને તો બહુ મજા આવે છે. જો ધ્રુવ ઓલું કંઈક પચાકલી કરી દેતો એકવાર. પચાકલી જો, એને ડિસ્કો એક આવડે છે પચાકલીનો. એને તો મજા આવી જાય મારા દીકાને. જો હરખાઈ ગયો, એને મજા આવી ગઈ ને એમાં એને મોજ આવી ગઈ. શરમાઈ ગયો થોડોક. અને પછી પાછા અમે પહોંચી ગયા હતા પતંગ ચગાવવા માટે. જો અક્ષર પતંગ ચગાવે છે, મને પાછળ ફિરકી લઈને બેસાડી છે. તો કે આપણે વિડીયો ઉતારીએ, તો વિડીયો ઉતારે છે હિરેનભાઈ અમારો. અને અમે પતંગ ચગાવીએ છીએ. જો ઉપર પતંગ ક્યાંય ઊંચી પતંગ છે, જેમ પતંગ મારે હાથમાં લેવી હતી. અને પછી અક્ષરને ભૂખ લઈ ગઈ, 11 વાગ્યા. તો કે લાવો ભૂંગળા બટેટા લઈ આવું, તો એ લઈ આવ્યા છે ભૂંગળા બટેટા. તો અત્યારે ભૂંગળા બટેટા ડીશમાં કાઢું છું. ધ્રુવભાઈ ગયા દાદા ભેગા આટા મારવા, હિરેનભાઈ ઊભા છે અને કાઢું છું ભૂંગળા બટેટા. કોને કોને ભાવે ભૂંગળા બટેટા? પછી અક્ષરે પછી મને કે ડીશ લાવ, તો ડીશમાં કાઢું ભૂંગળા અને બટેટા. બરાબર બધો વ્યૂ ને બધો વિડીયો જોતા હતા અને હું કાઢતી હતી ડીશમાં બટેટા અને ભૂંગળા. તો હાલો બધા આવી જાઓ ભૂંગળા બટેટા ખાવા માટે. ડીશમાં બટેટા અને ભૂંગળા કાઢ્યા છે અને અક્ષર જોવે છે બધો વ્યૂ કેવો આવે છે, એમ કેટલાક પતંગ ઉડે છે. આ છે ભૂંગળા, આ છે બટેટા. હાલો બધા ભૂંગળા બટેટા ખાવા. કોને કોને ભૂંગળા પડીકું ખાલી કરી ગયા. અત્યારે વાગ્યા છે 4 અને પાછા ચડી ગયા છે અમે અગાસી ઉપર. અક્ષર પડીકું ખાલી કરીને બેઠા છે. ગોપાલ મમ્મી બેઠા છે, તેજુ ને અંકિતાબેન બે બેઠા છે. ટોપી પહેરીને ધ્રુવભાઈ પહેર્યા છે. ફોટો પડી ગયો ધ્રુવભાઈ. ધ્રુવભાઈ ફોટા પાડે છે. ધ્રુવભાઈ ફોટો શૂટ કરે છે સવારના ફોટોશૂટમાં હચવાડા છે. એમાં જડું આખી બપોર પતંગ ચગાવી અત્યારે થાકીને બેસી ગયા છે. આખી
આખી બપોર કેવી રહી પતંગ ચગાવવા? બહુ નથી ચકતા પતંગ આ વખતે પવન બહુ છે ઉત્તરાયણનો માહોલ ઘટી ગયો હવે. પવન બહુ છે એટલે હવે ઉત્તરાયણનું માહોલ આમ દિવસે દિવસે ઘટતું જાય. મોબાઈલ આવ્યા ને એટલે હા, બધા મોબાઈલમાં ગીત વગાડે, ખાઈ પીને મજા કરે ને ફરવા વયા છે. અને પછી અમે અત્યારે બેસી ગયા છીએ મમરાના લાડવા અને ચીક્કી ને એવું બધું લઈને અગાસી ઉપર. તો ત્યારે બપોર પછી મમરાના લાડવા અને ચીક્કી ને એવું બધું મમ્મી કે લઈ આવો, અને લઈ આવીએ તો છોકરાઓને બધાને ખાવાનું મન થઈ ગયું હતું. તે પપ્પા લઈ આવ્યા હતા ચીક્કીને એવું, તો બધા લઈ આવ્યા. અને પછી મમરાના લાડવા ને એ બધું ખાઈને પછી અમે પહોંચી ગયા પડીકા પાર્ટી કરવા માટે. તો ધ્રુવ અને તેજુને અમને બધાને પડીકા પાર્ટી કરવાની તો બહુ જ મજા પડી. પપ્પા ભેગા પતંગ ચગાવે છે. એક આપ્યો દૂધ એક આપ્યો મૂકી દે કાપી ગયો પકડું ગયું કાપી ગયો હવે રે ઘડી હવે આપણા હિરેન કાકા કાપશે હિરેનભાઈ બાય ધ્રુવભાઈને તો અગાસી ઉપર ઠેકડા મારવાની બહુ જ મજા પડી ગઈ હતી. એમાં એવું છે એના કપડાનો અને પતંગનો બેનો કલર મેચ થાય છે, એટલે એમ કે છે મેચિંગ છે પપ્પા મારે એવું. તો ધ્રુવભાઈને અને એના પપ્પાને બેને કપડાનો તો બહુ જ શોખ. બાજુવાળા બેન બોલાવે છે તો એ જોવે છે, જો રાયડું પાડે છે ને ઠેકડા મારે છે. જો પતંગ ચગાવો છે ક્યારનો, પણ પવન સરખો નથી એટલે ચગતો નથી પતંગ. અને જો પાછા પપુડા વગાડવા માંડ્યા છે. જો પાછા નીચેથી પપુડા પાછા ઉતાવડ્યા. અને તેજુભાઈ જોઈને મમ્મીના કાનમાં પપુડું વગાડે છે. તેજુભાઈ જો એ રીતે પપુડો વગાડ્યો એના મમ્મીને મને કાનમાં પપુડું વગાડી દીધું તેજુભાઈએ. અને ધ્રુવભાઈને સ્વેટર પહેરવું નથી, એના પપ્પા એને પરાણે સ્વેટર પહેરાવે છે, અને ધ્રુવભાઈને પહેરવા નથી સ્વેટર, એ માથાકૂટ કરે. અત્યારે પડી ગઈ છે સાંજે, પતંગ ઓછા થઈ ગયા છે. ફટાકડા જો ફટાકડા ફૂટે છે તો ફટાકડાનો વિડીયો બનાવું છું. અમારે અહીંયા સાંજ પડે, પતંગ જેમ જેમ રાત પડતી જાય ને જેમ જેમ પતંગોને ઓછું થતું જાય તો બહુ મસ્ત મજાનું વાતાવરણ થઈ જાય છે. અને અમારે અહીંયા બધા ફટાકડા પણ ફોડે છે. જોજે હમણાં ફટાકડા ફૂટશે, મસ્ત મજાના ફટાકડા. અત્યારે કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે, ઠંડો ઠંડો પવન છે, વાતાવરણ એવું છે. બહુ જ ઠંડી હતી કાલે તો વધારે પડતો ઠંડો પવન હતો. ઉત્તરાયણના હિસાબે બહુ ઠંડો પવન એટલે પતંગ એટલી બધી ચગે છે. અને વાતાવરણ પણ બહુ મસ્ત છે. જો અમુક અગાસી પર કોઈ નથી, અમુક અગાસી પર એટલા બધા માણસો છે. અને ધ્રુવ અને તેજુબે જો સેલ્ફી સ્ટિકથી રમે છે, એ બેને એને કેમેરો કર્યો છે. અને જો ધીમી ધીમી સાંજ પડવા આવી છે, અને સાંજ પડે એટલે હમણાં ફટાકડા ફૂટે છે. તો ફટાકડાની રાહે ક્યારે કે ફટાકા આવે એમ જોઉં છું. અને અક્ષર ગયા છે એને કંઈક પાર્સલ લેવાનું હતું દુકાનનું, એટલે એ ગયા છે પાર્સલ લેવા માટે. અને અમે બધા અગાસી ઉપર છીએ, અને અત્યારે અગાસી પર ફૂલ જ ઠંડી છે. ઠંડીના માહોલમાં, પવનના માહોલમાં બેસવાની તો બહુ જ મજા પડી ગઈ. ને અમે બધા જો અગાસી પર બેઠા છીએ, અને સુરત દાદા ડૂબે છે, ને મસ્ત મજાનું સરસ મજાનું વાતાવરણ છે અત્યારે. અને આવા વાતાવરણની મજા માણવાની જ કંઈક આમ અલગ જ મજા હોય છે આ વાતાવરણની. દર વર્ષે આ વાતાવરણની રાહ જોતા હોય, અને પાછું ઉત્તરાયણના દિવસે જ આવું વાતાવરણ થાય. બાકી અમથા તમે અગાસી ઉપર ચડો તો તમને આવું વાતાવરણ ન જોવા મળે. એટલે આ વાતાવરણની મજા માણવાની કંઈક મજા જ કંઈક અલગ હોય છે. બહુ જ મજા પડી ગઈ. જો બહુ મસ્ત મજાનું વાતાવરણ છે. સુરત દાદા ડૂબી ગયા છે, અને જો ફટાકડા પણ ફૂટવા માંડ્યા છે ક્યાંક ક્યાંક. તો ધ્રુવ અને તેજુબે ફટાકડા જોઈને બહુ જ રાજી થાય છે. ધીમે ધીમે કરતાં ફટાકડા ફૂટે છે. ફટાકડા ફૂટવાની જોવાની તો બહુ જ મજા પડી જાય. એમ આખું કંઈ અલગ જ વાઇબ, એને શું કહેવાય, વાઇબ કહેવાય ને તહેવારની, એમ અલગ જ વાઇબ હોય છે એની. પણ તોય અત્યારે પહેલાં જેવું અત્યારે ઉત્તરાયણનો માહોલ નથી રહેતો. બાકી પહેલાં તો ઉત્તરાયણના માહોલમાં તો અગાસી ભરેલી હોય, અને બહુ જ મજા પડી જાય ઉત્તરાયણમાં. અત્યારે તો બધા શું કરે, ઉત્તરાયણ હોય એટલે બધા બહાર ફરવા વયા જાય. જો નાનું દાડમ થાય છે,
અત્યારે તો શું બધા બહાર ફરવા વયા જાય ને બહાર હોય એટલે જો મસ્ત મજાના ફટાકડા ફૂટે છે. જો થોડીક વધારે પડતી રાત થઈ ગઈ છે એટલે રાત્રે વધારે ફટાકડા જોવાની બહુ જ મજા આવે. જો કેવા સરસના ફટાકડા ફૂટે છે અને બહુ જ ફૂલ એટલી બધી ઠંડી છે ને કે ન પૂછો વાત. ઠંડીમાં ફટાકડા જોવાની તો બહુ જ મજા પડી જાય. જો કેવા સરસ મસ્ત મજાના ફટાકડા ફૂટે છે. કેવું સરસનું મસ્ત વાતાવરણ છે તહેવારનું. તો આવું વાતાવરણ કોને કોને ગમે મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અત્યારે જો હવે રાત પડવા આવી છે અને અગાસી ઉપર અંધારું થઈ ગયું છે અને ફટાકડા ક્યાંક ફૂટે છે. હમણાં ફટાકડા ને એવું બધું ફૂટી જાય ને બધું પછી નીચે ઉતારીએ એટલે બધો માલ સામાન ને બધું હમણાં નીચે લઈને ઉતરશું. હવે ટાઈમ થઈ ગયો. અત્યારે ઉતરી ગયા છે અગાસી ઉપરથી નીચે અને ધ્રુવ અને તેજુબેન જો ઢીંગલાથી રમે છે. ધ્રુવ તેજુ આપણે ક્યાં જવાનું છે? ટીજીજીમાં જવાનું છે. ત્યાં શું કરવાનું છે? પંજાબી ખાવાનું. એ બાપા કોણ ખાશે પંજાબી? તેજુ તું હે કોણ ખાશે પંજાબી? એક નોબિતા એક તેજુ. હેલો. અત્યારે અમે વિચાર કરીએ છીએ કઈ હોટલમાં જાવ એમ તો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ અને ફાઇનલી નક્કી થયું છે કે સૂર્યા ગાર્ડન રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ અમે જવા માટે ત્યાં પહોંચી ગયા છીએ અને પહોંચી ગયા છીએ અમે સૂર્યા ગાર્ડન રેસ્ટોરન્ટમાં. તો આજે ઉત્તરાયણના હિસાબે કેટલી ટ્રાફિક છે તો એ અક્ષર પૂછવા ગયા છે. તો એ અક્ષર પૂછવા જાય ત્યાં સુધીમાં ધ્રુવ અને તેજુભાઈ ચડી ગયા છે લસરપટ્ટી ઉપર. એ ધ્રુવે ખાધી લસરપટ્ટી, ટોપી ને મોજા ને બધું પહેરીને પહોંચી ગયા છે લસરપટ્ટીમાં કેમ કે બહાર તો બહુ જ ઠંડી હતી. લસરપટ્ટીમાંથી પહોંચીને ધ્રુવભાઈ બેસી ગયા છે. હવે હિંચકામાં બેસવા આવે છે તો ને હિંચકામાં બેસે છે તો ત્યાં બીજા એક દીદીને એક ભાઈ બે બેઠા છે. તો ઓલા ભાઈને કહે છે તો જો ઓલા ભાઈએ એને હિંચકો ખાલી કરી દીધો અને ધ્રુવ બેસી ગયો છે હિંચકા ઉપર. હવે ધ્રુવ હિંચકા પર બેસી ગયો છે એટલે હવે હમણાં તેજુને પણ બોલાવશે. તો હવે તેજુભાઈ પણ આવ્યા દોડતા હિંચકામાં બેસવા માટે. હજી વેઇટિંગમાં થોડીક 5-10 મિનિટની વાર છે તો કંઈક સમય તો પસાર કરવો. તો અહીંયા તો બેને બહુ જ મજા આવી હિંચકા ખાવાની. તો જો ધ્રુવભાઈ પણ બેસજો. ધ્રુવ અને તેજુભાઈ બેસી ગયા છે હિંચકા ખાવા માટે. બેને હિંચકા ખાવા અને કૂદામ કૂદ કરવી ને એવું તો બહુ જ ગમે અમારે. તોફાની નંબર 1 છે બે તોફાનમાં નંબર 1. તો અત્યારે બે હિંચકા ખાવા બેસી ગયા છે. ઓલા બે દીદીને ભાઈને બેને ઊભા કરીને હિંચકા ખાવા બેસી ગયા છે. કેવા શાંતિથી હિંચકા ખાય છે બે. અને જો અક્ષર ને મમ્મી ને અંકુબેન ને બધા અમે વેઇટિંગમાં બેઠા છીએ. ઓલા ભાઈએ કીધું હમણાં 5-10 મિનિટમાં વારો આવી જશે એમ. અત્યારે ફાઇનલી બેસી ગયા છે ટેબલમાં વેઇટિંગમાં ઊભા થઈએ છે. અક્ષર મેનુ જોવે છે શું મગાવું પનીર તોફાની મગાવું પનીર કયું મગાવું રેગ્યુલર પનીર ભુરજી ટેબલ ઉપર ગોઠવાઈ ગયા છે. ભાઈ ચામચીઓથી મગાવે છે ઓર્ડર કરે છે. હવે શું ઓર્ડર કરે જોવે છે શું કરવું. સબ્જી બનાવી રમકડા લાવવાના. શું ઓર્ડર કર્યું? પનીર ભુજી, વેજ તોફાની, બટર રોટલી, લચ્છી, ચપાતી, પાપડ, ચપાતી, સૂપ કર્યું સ્ટાર્ટરમાં. એટલું બધું હવે ઓર્ડર આવે તો આ તો વેઇટિંગ કરીએ ક્યારે ઓર્ડર આવે. અને ધ્રુવ અને તેજુભાઈ જમી લીધું છે અને જમીને પાછા ધ્રુવ અને તેજુભાઈ પાછા હિંચકા ખાવા બેસી ગયા છે. જો પાછા વળતા કે એકવાર હિંચકા ખાઈ લઈએ તો પાછા બે બેસી ગયા છે હિંચકા ખાવા માટે. હજી તો આજે વહેલા આવ્યા હતા એટલે હજી તો બહુ કાંઈ સમય થયો નથી. હજી તો 9 જ વાગ્યા હતા. તો 9 વાગે ત્યાં જમી કાઢવીને ફ્રી થઈ ગયા હતા. તો ઘરે જઈને શું કરવું તો થયું કે ભલે બે થોડીક વાર રમી લેતા તો રમે. હેલો ગાઈસ, તો બસ હવે જમીને આવી ગયા છે. જમીને આવીને બસ ઘરે આવ્યા પહોંચ્યા. ત્યાં ઘરે પહોંચ્યા હતા બહુ ઠંડી હતી તો ધ્રુવને પર થોડી ઉધરસ આવતી હતી એટલે દવાને એવું બધું પીવડાવ્યું પછી નાશ ને એવું બધું લેવડાવ્યું ને અત્યારે જો થોડીક વાર ટીવી જોયું ને પછી હવે સુવાની તૈયારી કરીએ છીએ. અને આજે તો આખો દિવસ તડકામાં રહીને અક્ષર ને બધાએ તો બહુ થાકી ગયા છે એટલે હવે સુવાની તૈયારી કરે છે. અને ધ્રુવભાઈ જો ફોન લઈને બેસી ગયા છે અને મમ્મીને એ બધાએ સૂઈ ગયા છે ને હવે અમે સુવાની તૈયારી કરીએ. ધ્રુવભાઈ જો ફોન લઈને બેસી ગયા છે
નાઇટ ડ્રેસ પહેરીને બેઠા છે, નવો નાઇટ ડ્રેસ પહેરીને. અને કાલે તે સ્કૂલમાં અને ટ્યુશનમાં કાલે બધે રજા જ છે 2 દિવસની. એટલે હવે તો હમણાં મજા આવશે બે ભાઈઓને ધીંગા મસ્તી કરવાની, તોફાન કરવાની તો બહુ જ મજા આવશે. અને હા, અને આજે ફાઇનલી અક્ષરે આજે વિડીયોની શરૂઆત કરી. કે દિવસની કહેતી હતી કે તમે વિડીયોની શરૂઆત કરો પણ ફાઇનલી આજે એને વિડીયોની શરૂઆત કરી. અને શરૂઆત પણ બહુ જ સારી કરી હતી. તમને જોજો વિડીયોની શરૂઆત કેવી લાગે, વિડીયો કેવો લાગે મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો બસ જો આજના માટે એટલું જ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.